નમસ્કાર, હું છું ધ્રુવીશ। આજે સુરતના અડાજણ વિસ્તારમાં અઢવા ઝોનમાં ફરજ બજાવતા મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ એન્જિનિયર નીલમ ગાયવાલાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત। જુઓ આ અહેવાલ। સુરતના અડાજણ વિસ્તારમાં મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો હતો। વિચિત્ર અકસ્માત મહાનગરપાલિકાના અઢવા ઝોનમાં ફરજ બજાવતા નીલમ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો હતો। અધિકારી પાલિકાના અઢવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યો હોવાનું જાણવા મળ્યું હતું। અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। પાલિકાના આ અધિકારીએ અકસ્માત કર્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા। ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલમ ગાયવાલાને ઝડપી પાડ્યો છે। તો તમને આ અમારો અહેવાલ કેવો લાગ્યો તમે અમને કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર, આજ માટે બસ આટલું જ।